નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો હવે મિત્રો જે ધોરણ 8, 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ કેટલીક ઉત્તરવહીઓમાં કેટલીક ભૂલો, જે નાની નાની ભૂલો છે, જે સોશિયલ મીડિયાના શબ્દો છે એનો ઉપયોગ કરે છે મિત્રો, તો એને લગતા કેટલીક માહિતીઓ અહીંયા મળી રહેશે। ઝેડ એને કહેવાય કે ઝેડનું શિક્ષણ કથાળ્યું, સ્માર્ટફોનમાં હીરો ને લખવામાં 0, વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં એન્ડને બદલે શોર્ટવાળું એન્ડ, ધેરફોરને બદલે 3 ટપકા લખે છે, મોટા જવાબોમાં પરસેવો છૂટે છે, 24 પાનાની ઉત્તરવહીમાં 8-10 પાના લખતા થાકી જાય છે। કેટલીક માહિતીઓ VNSGU યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવી રીતે કરે છે। તપાસમાં સામે આવેલા કેટલાક કેસો છે એ કેસ નંબર 1 જોઈએ તો જવાબમાં આકૃતિ કે ચાર્ટ તો બનાવે છે પણ સમજાવવા માત્ર 2-3 લીટી લખે છે। કેસ નંબર 2, સ્પેલિંગ ન આવડતા ગુજરાતી કે અંગ્રેજી શબ્દોને રોમન લિપિમાં લખી હાઇબ્રિડ ભાષા બનાવે છે, જે ગુજરાતીમાં જ લખી નાખે છે કે હિન્દીમાં જ લખી નાખે છે અને ઇંગ્લિશ ભાષાની અંદર લખે છે, બરાબર। તો એ કેસ આવે છે। કેસ નંબર 3, પાના ભરવા માટે પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલોને જ અલગ અલગ ક્રમમાં ગોઠવી જવાબ તરીકે લખી નાખે છે, એટલે કે પ્રશ્નો જે લખેલા હોય ઉપર એ પ્રશ્નો જ જવાબ વહીમાં લખી નાખે છે અને એ જવાબ કરીને લખી નાખે છે, એ કેસ આવ્યો છે। અને કેસ નંબર 4, બીકોઝને બદલે BCOZ બીકોઝ આ રીતે લખે છે, બિટવીનને બદલે B/W આ રીતે શોર્ટમાં લખી દે છે, બિફોરને બદલે બી અને 4 એટલે 4 ને જેવા સોશિયલ મીડિયાના શબ્દો ઉપયોગમાં લઈ લે છે અને લખે છે। કેસ નંબર 5, જવાબ 4 કે 5 લીટી લખ્યા બાદ છોડી દે છે કે એક જ મુદ્દાને ફેરવીને 5 થી 6 વાર લખે છે। હવે પ્રશ્નપત્રમાં જે જવાબ હોય એ લખવાનો હોય છે વિસ્તારથી, પરંતુ 4-5 લાઈનો લખે છે, સેન્ટેન્સ લખે છે, વાક્યો લખે છે અને એ જ વાક્યો વારે ઘડીએ દોરાવતા હોય છે અને એ પેજ ભરતા હોય છે મિત્રો, તો એ કેસ થાય છે। એના પછી કેસ 6 જોઈએ તો અક્ષરો એટલા અસ્પષ્ટ અને ખરાબ હોય છે કે પરીક્ષકને ઉકેલવા કે વાંચવામાં બહુ જ તકલીફ પડે છે। કેસ નંબર 7, ઘણા માત્ર નામ રોલ નંબર લખીને પેપર કોરું છોડી દે છે, તો કેટલાક એવા કેસ છે કે જે ફક્ત રોલ નંબર લખી દે છે અને આખું કોરું પેપર છોડી દે છે। કેસ નંબર 8, આખો જવાબ લખવાને બદલે માત્ર મુખ્ય શબ્દો લખીને તેને ફરતે કુંડાળા કરવાની આદત છે। કેટલાક એવા મિત્રોને સારી રીતે આવડતું હોવા છતાં એમાં જે મુખ્ય શબ્દો છે એ જ લખે છે અને પછી પૂરો જવાબ કરી નાખે છે અને કુંડાળા કરી નાખે છે એના ફરતે। બીજો કેસ નંબર 9, એન્ડને બદલે પ્લસ કે એન્ડ અને ધેરફોરને બદલે ગણિતના ચિહ્નોનો ઉપયોગ વધી રહ્યો છે। ગણિતના અમુક ચિહ્નો છે, જે માટે છે, ધેરફોર છે, એના માટેના જે મતલબ ચિહ્નો છે એનો ઉપયોગ કરી નાખે છે, જે ભાષાકીય લેંગ્વેજ જે છે એની અંદર। કેસ નંબર 10, લેખકો કે વૈજ્ઞાનિકોના નામ યાદ ન હોય તો જવાબોમાં ઇન્ફ્લુએન્સર્સના ઉદાહરણો અથવા મોંઘવારી, બેરોજગારી જેવા ગોખેલા મુદ્દાઓ ગમે ત્યાં ઘુસાડી દે છે। એટલે જો કશું યાદ ના હોય તો ગમે તે જવાબ કંઈક માંગ્યો હોય બીજો, બરાબર, અને લખે છે કંઈક બીજો, બરાબર, તો એવા પ્રશ્નો પણ બને છે। કેટલાક નામ લખી પેપર છોડી દે છે, તો કેટલા નામ લખી પેપર છોડી દે છે, તો 85% વિદ્યાર્થીઓ લાંબુ લખવામાં મુશ્કેલી પડે છે, એમાં 60% અક્ષરો ટાઈપિંગની આદતને લીધે ઉકેલવા તકલીફ પડી રહી છે, 45% ગુજરાતી અને અંગ્રેજી મિશ્રિત હાઇબ્રિડ ભાષાનો ઉપયોગ કરે છે, 45% લોકો જે છે વિદ્યાર્થીઓ છે આવી ભાષાનો ઉપયોગ કરે છે। તો આ મિત્રો ઊંડાણથી વિચારવા જેવું છે અને સારા એવા જવાબો સારી રીતે લખે એવી અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે મિત્રો।